આવું બાળક માતાપિતા માટે દુશ્મનથી ઓછું નથી હોતું, તેથી ભૂલથી પણ આ 4 કામ ન કરવા જોઈએ। મિત્રો, મા બાપ ત્યારે જ ખુશ રહે છે જ્યારે તેનું બાળક આજ્ઞાકારી હોય, તેના પિતાને પણ લાયક કહેવામાં આવે છે જ્યારે તે તેના બાળકોની યોગ્ય સંભાળ રાખે છે। મિત્રો, એક સાચો મિત્ર તે છે જે વિશ્વાસુ હોય। પત્ની પણ એ જ સારી છે જે તેના પતિને સુખ આપે અને સુખ અને દુઃખમાં સાથ ન છોડતી હોય। એક પતિ પર તે જ યોગ્ય હોય છે જે તેની પત્નીની યોગ્ય કાળજી લેવા અને તેની સુરક્ષા કરવા માટે સક્ષમ છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવા માતા પિતા અને બાળકો દુશ્મન જેવા હોય છે, અને વિડીયોના અંતે અમે તમને એ પણ જણાવીશું કે જીવતા જીવ તમારા બાળકોને કઈ 2 વસ્તુ ન આપવી જોઈએ, કારણ કે આ દુનિયામાં કેટલાક દુષ્ટ પુત્રો છે જે ફક્ત ધરતી પર માતા પિતાને મુશ્કેલી ઊભી કરવા માટે આવે છે। મિત્રો, તેથી તે સમયે લખાયેલ ચાણક્ય નીતિ આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે। જો કે ચાણક્યના વિચારો લોકોને કઠોર લાગે છે, પરંતુ જો આ વિચારોનો સાર યોગ્ય રીતે સમજવામાં આવે અને અપનાવવામાં આવે તો વ્યક્તિ સુખી, સફળ અને સંતોષી જીવન જીવી શકે છે। નીતિશાસ્ત્રમાં વ્યક્તિના પારિવારિક જીવનથી લઈને મિત્રતા, શત્રુ, પૈસા, વેપાર વગેરે તમામ વિષયો વિશે મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી છે। સંબંધો જે મુજબ જ્યારે માતાપિતા બાળકો માટે દુશ્મન બની જાય છે અને બાળકો માતાપિતા માટે દુશ્મન બની જાય છે, ત્યારે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને ગમે તો વિડીયો જુઓ તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખો। એક અભણ વ્યક્તિને પણ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જે માતાપિતા તેમના બાળકોને અશિક્ષિત રાખે છે તેઓ તેમના બાળકો માટે દુશ્મનો સમાન હોય છે, કારણ કે વિદ્યાહીન બાળક વિદ્વાનોની સભામાં તુચ્છ ગણવામાં આવે છે। જેમ કે હંસના મેળાવડામાં બગલા। નંબર 2, મૂર્ખ સંતાન। આવી મૂર્ખ સંતાન માતાપિતા માટે શત્રુના સમાન હોય છે। આવા બાળક માતાપિતા માટે પરેશાનીઓનું કારણ બને છે। આ જ રીતે જે બાળક તેના માતાપિતાના આદેશનો અનાદર કરે છે તે શત્રુ સમાન હોય છે। નંબર 2, જે પિતા ઋણ લઈને ચૂકવતા નથી, તેના પુત્રનું જીવન ધિરાણને લીધે દયનીય બની જાય છે, તેથી તે પિતા તેના પુત્ર માટે તે એક દુશ્મન જેવો છે। નંબર 4, આ સંસારમાં મા અને પુત્રના સંબંધ સૌથી ઉપર હોય છે। બાળકનું અસ્તિત્વ માત્ર માતાનું જ છે, પરંતુ જો માતા તેના બાળકો પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે તો તે તેના બાળકો માટે પણ કોઈ દુશ્મનથી ઓછી નથી। બાળકો સાથે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો। બાળકો એક કાચી માટી જેવા હોય છે, તમે જે રીતે ઘડશો તેવી જ રીતે તે આકાર લેશે। તેથી જ નાના બાળકોને હંમેશા પ્રેમથી સમજાવો, કારણ કે 5 વર્ષ સુધીના બાળકોમાં સમજવાની શક્તિ નથી હોતી। તમે તેમને ઠપકો આપીને અથવા કઠોર ભાષાનો ઉપયોગ કરીને સમજાવી શકતા નથી। તમે પ્રેમ અને નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કરો। જો તમે તેમની સાથે ગલત શબ્દનો ઉપયોગ કરશો તો આગળ ચાલીને તે તમારી સાથે અને અન્ય લોકોની સાથે પણ આ જ કરશે। તેનાથી વિપરીત તેમને પણ નુકસાન થઈ શકે છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે જીવતા જીવ કઈ 2 વસ્તુ છે જે ના આપવી જોઈએ। નંબર 1, ધ્યાન રાખો। મિત્રો, પુત્ર ગમે તેટલો સંસ્કારી હોય, તમારી બધી ભૌતિક સંપત્તિ અને બેંક બેલેન્સ તેના નામે ન કરો। હા મિત્રો, થોડું ધન તમારા માટે પણ રાખો। ભૂલથી પણ તમારા બાળકોના આ વચન પર આધાર રાખશો નહીં કે વૃદ્ધ અવસ્થામાં તે તમારી સેવા કરશે, કારણ કે સમય સાથે તેમની પ્રાથમિકતા પણ બદલી શકે છે। નંબર 2, તમારા કાયમી રહેઠાણને છોડશો નહીં। મિત્રો, આ વાત કડવી છે પણ આ જ સત્ય છે। પુત્રના કહેવાથી માતા પિતાએ જીવતા જીવ તેમનો રહેઠાણ તમારા પુત્રના નામ પર ન કરો। પુત્રના લગ્ન થયા પછી પુત્ર તમારો રહેશે નહીં અને અંતે તમે તમારી જાતને તમારા પુત્રના ઘરમાં અજાણ્યા જેવી અનુભવો છો, કારણ કે આ કળયુગમાં બધા પુત્ર શ્રવણ જેવા હોતા નથી। મિત્રો, માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો। જય માં લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ।